નમસ્તે મિત્રો, હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી. મિત્રો, આજે આપણે વાત કરવી છે વ્યસન છોડ્યા પછી રાખવાની તકેદારીઓ વિશેની વાત આપણે આજે કરવાની છે. એટલે કે વ્યસનો છોડ્યા પછી આપણે શું તકેદારીઓ રાખવી? તો કે ભાઈ, સૌપ્રથમ તો આપણું ટાઈમ ટેબલ એ વ્યસન મુક્ત બન્યા પછીના દિવસથી જ આપણું ટાઈમ ટેબલ આખું બદલાઈ જવું જોઈએ. જૂનું આપણું ટાઈમ ટેબલ હવે આપણે ફરી એને ફોલો નથી કરવાનું. નવા ટાઈમ ટેબલ પ્રમાણે આપણી દિનચર્યા થવી જોઈએ. નવા ટાઈમ ટેબલ આપણું કઈ રીતનું ગોઠવાયેલું હશે? તો કે એમાં સમયસર બધું જ હશે. સમયસર ઉઠી જવું, સમયસર નાસ્તો કરવો, સમયસર જમી લેવું, ટાઈમસર સૂઈ જવું, અને આપણી જે દૈનિક ક્રિયાઓ છે, આપણો ધંધા રોજગારની જે કંઈ દૈનિક ક્રિયાઓ છે એ પણ ટાઈમસર કરી લેવી. અને એવી રીતે આપણું દિનચર્યા આપણી ગોઠવાવી જોઈએ. બીજું કે વ્યસનોને મહત્ત્વ આપે એવા તમામ બાબતોથી આપણે દૂર રહેવાનું છે. વ્યસન કરતા લોકોથી પણ આપણે દૂર રહેવાનું છે. અને આવા તમામ પરિસ્થિતિઓથી આપણે દૂર રહેવાનું છે કે જે આપણને વ્યસન કરવા પ્રેરતી હોય તેનાથી આપણે દૂર રહેવાનું છે, જેથી કરીને આપણે ફરીથી વ્યસનોની ચુંગાલમાં ન ફસાઈએ અને વ્યસન મુક્ત બનીએ. મારી ચેનલ ઉપર જો તમે નવા હો તો હું તમને જણાવી દઉં કે હું આ ચેનલ ઉપર વ્યસન મુક્તિને લગતા આવા જ વિડીયો અપલોડ કરું છું. અને જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનના બટનને ક્લિક કરો, જેથી હું જેવો પણ વિડીયો અપલોડ કરું તેવા તમે તુરંત મારા વિડીયો જોઈ શકો.